આજે અમદાવાદની અનેક શાળાઓમાંથી વાલીઓને ધડાધડ ફોન આવે છે અને કહેવામાં આવે છે કે તમારા બાળકને શાળાએથી લઈ જાઓ। તેની પાછળનું કારણ હતું કે અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લેજો। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સરકારી કચેરીઓ, કોર્ટ, શાળાઓને છેલ્લા કેટલાય સમયથી સતત ધમકી મળી રહી છે અને આ ધમકી બોમ્બથી ઉડાવી દેવાની મળી રહી છે। તેવામાં ફરી એકવાર અમદાવાદની 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ફરી એક વખત શાળાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। શાળાના સંચાલકોએ વાલીઓને ફોન કરીને બાળકોને પરત લઈ જવા માટે સૂચના આપી હતી। વાલીઓ નોકરી ધંધા ઉપર નીકળી ગયા હતા અને ત્યાંથી શાળામાંથી ફોન આવતા તેઓ પણ બાળકોને લેવા માટે શાળાએ પહોંચ્યા હતા। તો બીજી બાજુ શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો છે તે શાળાઓમાં દોડી આવી હતી અને તપાસ કરવામાં આવી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ શાળાઓમાં સર્ચ કર્યું, પરંતુ એક પણ શાળામાંથી કંઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી અને તેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો બીજી બાજુ વારંવાર ગુજરાતમાં જે પ્રકારે ધમકી મળી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી, તેમને સાંભળીએ। મિત્રો, ગુજરાતમાં આપ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મરજી પડે ત્યારે મેલ આવે કે તમને સ્કૂલથી બોમ્બથી ઉડાડી દેશું, હોસ્પિટલ બોમ્બથી ઉડાડી દેશું, હાઈકોર્ટ બોમ્બથી ઉડાડી દેશું। આ થઈ શું રહ્યું છે? આપણે સરકાર ચલાવીએ છીએ કે ઘાસ કાપવાનું મશીન ચલાવીએ છીએ કે સર્કસ ચલાવીએ છીએ? આજે અત્યારે મને ખબર પડી છે, મેસેજો આવ્યા મીડિયા થ્રુ, મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે ફરીથી સારી સારી સ્કૂલોમાં બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે, મેલ મળી રહ્યા છે। કોઈ પકડાઈ નથી રહ્યું, એવું કોઈ મેલ મળી રહ્યા છે। આજે વાલીઓ કેટલા ચિંતિત છે। આજે હું પણ દીકરાઓનો વાલી છું, હું પરિવાર લઈને બેઠો છું, મને પણ ચિંતા થાય છે। નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરવી જોઈએ। મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને આ ભાજપે તળિયે બેસાડી દીધું છે। આ પેલા યુપી બિહારની જે હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાતની અત્યારે કાયદો વ્યવસ્થામાં થઈ ગઈ છે। મરજી પડે તે કોઈ મેલ કરી દે છે અને મેલવાળો કોઈ પકડાતો નથી, મેલવાળો કોઈ એની સામે એક્શન નથી લેવાતા। આજે વાલીઓ ચિંતિત છે, બાળકો ચિંતિત છે। મરજી પડે ત્યારે સ્કૂલોમાં મેલ આવે એટલે પછી વાલીઓને અને બાળકોને ચિંતા થાય છે। મને લાગે છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તળિયે ગઈ છે, કારણ કે અહીંયા જે મંત્રી, મુખ્યમંત્રી જે બેઠેલા છે એ બધા સર્કસ ચલાવે છે, એવી રીતે કામ કરે છે। જાણે કે પોતાના ઘર ભરવા હોય ભ્રષ્ટાચાર કરીને કે ભાઈ ટૂંક સમય છે, હવે આપણી પાસે જેટલો લૂંટાય એટલો ગુજરાત લૂંટી લ્યો, હપ્તા રાજ કરો, ડ્રગ્સ કરો। તમે વિપક્ષના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે ઘરે પોલીસ પહોંચાડી દો છો, ત્યાં તમારી પોલીસ પહોંચી જાય છે, ત્યાં પોલીસ કેસ કરવો હોય તો પહોંચી જાય છે। કોઈ મુદ્દા ઉઠાવે હળદરવા કાંડમાં, ખેડૂતોનો અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દેવા છે, એમાં તમારી પોલીસની કામગીરી કરે છે। પણ જે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તમને અને પોલીસને બેસાડ્યા છે એ તો થઈ જ નથી શકતી। મરજી પડે ત્યારે મેલ આવે ને મરજી પડે ત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવે ને મને લાગે છે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જો આ મેલ અથવા તો કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। આજે ગુજરાતની જનતા ખૂબ ડરેલી છે, ઘરથી બહાર નીકળવામાં ડરે છે, બાળકોને સ્કૂલે મોકલવામાં ડરે છે। તમે જોયું વચ્ચે એક સ્કૂલમાં નવમા ધોરણમાં બાળક ભણતો, એને 8મા 9મા ધોરણમાં બાળક ભણતા તો છરીથી ચાકુથી હત્યા કરી નાખી છે। વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલતા ડરે છે, સરકારી સ્કૂલમાં મોકલતા ડરે છે। આવું ગુજરાત કોણે બનાવ્યું? બહુ મોટી ભાગાપોદારી કરતા હતા ગુજરાત આવું, ગુજરાત જંગલ રાજ ગુજરાતમાં બનાવી દીધું છે આ ભાજપે અને એના નેતાઓએ। આજે દુઃખ સાથે કહેવું પડે છે ગુજરાતમાં કોઈ પણ સુરક્ષિત નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના સંતાનોને પણ સુરક્ષિત માનતો નથી।
ઈશુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ ડરે છે અને ભાજપે ગુજરાતને જંગલ રાજમાં ફેરવી નાખ્યું છે. સરકાર ચલાવી રહ્યા છે કે સર્કસ, તેને લઈને પણ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ઘરે પોલીસ પહોંચાડી દો છો તો પછી અહીંયા કેમ તમારી પોલીસ ચૂપ થઈ જાય છે? તેને લઈને પણ ઈશુદાન ગઢવીએ સવાલો ઉઠાવ્યા છે. સાથે તેમણે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા ન સંભાળી શકતા હોય તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. આમ અમદાવાદમાં જે પ્રકારે સતત ધમકી મળી રહી છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે અને ક્યાં સુધી આ પ્રકારની ધમકીઓ મળતી રહેશે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે. નમસ્કાર.